सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्ष्योऽयम् आत्मबोधो विधीयते। आत्मचैतन्यमाश्रित्य देहेन्द्रियमनोधियः स्वकीयार्थेषु वर्तन्ते सूर्यालोकं यथा जनाः। देहेन्द्रियगुणान् कर्माणि अमले सच्चिदात्मनि कल्प्यन्ते अध्यस्यन्त्यविवेकेन गगने नीलताविवत्। अज्ञानान् मानसोपाधेः कर्तृत्वादीनि चात्मनि कल्प्यन्ते भुगते चन्द्रे चलनादि यथान्धसः। रागेच्छा सुख दुःखादि बुद्धौ सत्यां प्रवर्तते। सुषुप्तौ नास्ति तन्नाशे तस्माद् बुद्धेस्तु नात्मनः। प्रत्येक श्लोक में आत्मा अनात्मा विवेक, प्रत्येक श्लोक में आपड़ा कोई ने कोई ख्याल के भ्रम छे ए भ्रम ने संबोधे छे अने ए भ्रम ने दूर करवा माटे एनो आपणे विवेक बतावे छे। जे कि भ्रम आपड़ा में जन्म्या छे ते अविवेक ने कारणे ज्यां बे छे त्यां बेने जुदा न पाड़ी शकवाने कारणे, ज्यां बे छे त्यां एक मानवाने कारणे। જેમ અગ્નિ અને લોખંડ બે છે પરંતુ એ લોખંડને ગરમ કરવામાં આવે તો જાણે કે આગનો ગોળો બની જાય અને બેની જગ્યાએ એક હોય એવો ભ્રમ થાય, ત્યારે વિવેક કરવાની જરૂર પડે કે આ ગોળ આકાર તો લોખંડનો છે। અગ્નિ ભલે ગોળ દેખાતો હોય પણ એ ગોળ આકાર લોખંડનો છે। લોખંડ ભલે લાલ દેખાતું હોય પણ એની લાલાશ અગ્નિ છે। આમ બેને ભૌતિક રીતે જુદા ના કરતો પણ बुद्धि में आपणे ए प्रकारनो विवेक करी शकीए, अर्थात अग्नि ने अग्नि तरीके जाणी शकीए, लोखंड लोखंड तरीके। तो त्यारे थाय ज्यारे आपणे लोखंडना पण गुण जाणता होईए अने अग्निना गुण पण जाणता होईए त्यारे आपणी बुद्धि में बेने जुदा करीए। એટલે ભલે પ્રતીતિ આપણને એકની થાય, ભલે પ્રતીતિ આપણને લાખોથી ભલે આપણને આગનો ગોળો દેખાય, બુદ્ધિમાં આપણે બે દેખાય, આગ દેખાય અને ગોળો પણ દેખાય। बुद्धि दर्शन था आ विवेक थाय छे बुद्धि में। आ बे एक छे ए निर्णय में बुद्धि में छे अने आ बे बे छे ए निर्णय पर बुद्धि में छे। अंते रीते आ पुरुष तस्य आत्मन कीदृश स्वभाव है ते चलो भी राग इच्छा सुख दुःखादि बुद्धे न तो आत्मनः। राग इच्छा सुख दुःख बधु बुद्धिना छे, आत्मा नहीं। कर्तृत्व वगैरह आत्मा तर आत्मा स्वभाव शू एवं चेतर ही आत्मनो निज स्वरूपम केम। जो इच्छा राग द्वेष इच्छा वगैरह जो आत्मा स्वभाव न हो
અને આગળ બધું જે સમજાવવામાં આવ્યું કે કેવી રીતે ઇન્દ્રિય વગેરેની અંદર જે અજ્ઞાન માનસોપાદે કર્તૃત્વાદે આ મન રૂપી ઉપાધિનું કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વ વગેરે આત્મામાં આરોપિત છે. કલ્પ્યંતે અંબુગતે ચંદ્રે. ચાલો તો ભૈયા કર્તૃત્વ ભોક્તૃત્વ આત્મામાં ન હોય, ઈચ્છા રાગ દ્વેષ વગેરે ન હોય, આપ કહો છો કે એ આત્માનો સ્વભાવ હોય. અત્યારે આપણે આત્માની રીતે જાણીએ છીએ, હવે ખબર પડી કે તો આત્માનું નથી, એ તો ઉપાધિના ધર્મ છે. એટલે કે ઉપાધિમાં રહેલી વસ્તુને આપણે આત્મામાં રહેલી માનીએ છીએ. જો સવારે વાત કરી તો એમ પૃથ્વીમાં રહેલી ગતિને આપણે સૂર્યમાં માનીએ છીએ અને સૂર્યને ગતિમાન માનીએ છીએ. એવી રીતે ઉપાધિમાં રહેલું કર્તૃત્વ વગેરે અને ઈચ્છા રાગ ઈચ્છા સુખ દુઃખ વગેરેને આપણે આત્મા માનીએ છીએ. હવે સમજ પડી કે ના, એ તો ઉપાધિના ધર્મ છે, આત્મા નહીં. તસ્માત બુદ્ધેસ્તુ ના આત્મન. આ બુદ્ધિના ધર્મ છે, ઉપાધિના ધર્મ છે, આત્માના નહીં. બરાબર. તરી આત્મા નિજ સ્વરૂપમ કેમ? તો પછી તસ્ય આત્મા કીધું સ્વભાવ હોય કે તો પછી આત્માનો શું સ્વભાવ છે? તો એ આત્માનો સ્વભાવ છે એનો ઉપદેશ કરે છે 24મા શ્લોકમાં. પ્રકાશોર કસ્ય તો યસ્ય શૈત્યમગ્ને યથોષ્ણતા સ્વભાવ સચ્ચિદાનંદ નિત્ય નિર્મલતાત્મનઃ. પ્રકાશ અર્કસ્ય. અર્કસ્ય સૂર્ય. અર્ક એટલે સૂર્ય. તો અર્કના જેવા અર્થ થાય એક અર્થ છે સૂર્ય. આંકડો એવો પણ અર્થ થાય અર્ક. એ બધો રસ એનું એક્સ્ટ્રેક્ટ એવો પણ અર્થ થાય. તો અહીં અર્ક એટલે સૂર્ય. પ્રકાશ અર્કસ્ય સ્વભાવ. સ્વભાવ શબ્દ બની જાય. પ્રકાશ અર્કસ્ય સ્વભાવ. આ પ્રકાશ એ સૂર્યનો સ્વભાવ. સ્વભાવ કોને કહેવાય એના દ્રષ્ટાંત પહેલા આપણે પ્રશ્ન કે આત્માનો સ્વભાવ શું છે? તો પેલા સ્વભાવ કોને કહેવાય એ સમજાવે છે. સૂર્યનો સ્વભાવ પ્રકાશ એ સૂર્યનો સ્વભાવ છે. જ્યાં સૂર્ય હોય ત્યાં પ્રકાશ હોય. ક્યારે સૂર્ય પ્રકાશ વગર ના હોય. પ્રકાશ વગર ક્યારે સૂર્યનું ભાન ન થાય. તેથી સૂર્ય અને પ્રકાશ બંનેનું ભાન સાથે જ થવા માટે બંને બે નથી, એક જ છે. હંમેશા કશી વસ્તુનું સાથે ને સાથે જ ભાન થતું હોય. જેમ ઘડાનું ભાન ક્યારેય પણ માટી વગર ન થતો હોય તો પછી ઘડો અને માટીથી જુદો નથી. તેમ અલંકારનું ભાન ક્યારે સુવર્ણ અલગ ના થતું હોય તો પછી અલંકાર સુવર્ણથી જુદો નથી. તેમ સૂર્યનું ભાન ક્યારે પ્રકાશ અલગ થઈ જ ના શકે. માટે પ્રકાશ એ જ સૂર્ય છે. પ્રકાશ સૂર્યનો સ્વભાવ, પોતાનો ભાવ, પોતાનું સ્વરૂપ. તો પ્રકાશ એ સૂર્યનું સ્વરૂપ છે. તો એ છે શૈત્યમ. તો એટલે જળ. શીતળતા એ જળનો સ્વભાવ છે. સ્વભાવ એટલે સ્વાભાવિક સ્થિતિ, જે હોવા માટે કોઈ કારણ નથી. પ્રશ્ન પૂછે કે ભાઈ આ સૂર્ય પ્રકાશમય કેમ છે? બસ છે. કેમ એ ઉત્તર ના મળે. આ જળ ઠંડુ છે કેમ? બસ સ્વભાવ છે. સ્વભાવનો ઉત્તર ના હોય. આપણે પૂછીએ જળ ગરમ છે કેમ? તો ભાઈ અગ્નિ સાથે સંપર્કમાં આવ્યું માટે. જો કારણ હોય તો સ્વભાવ નથી. જળની અંદર ગરમી ઉષ્ણતા જે છે એ તો આગંતુક છે, અગ્નિ સાથેના સંપર્કને કારણે છે. તો આગંતુક એક વસ્તુ છે, સ્વાભાવિક બીજી વસ્તુ છે. સૂર્યમાં પણ આગંતુક વસ્તુ આવી શકે. કદાચ એનું ગ્રહણ થાય એવું ખંડગ્રાસ કહેવાય કે ખગ્રાસ, ખંડગ્રાસ. ખંડગ્રાસ સૂર્ય બિચારો કેવો લાગે? અડધો લાગે, ચંદ્રમા જેવો લાગે, થોડો નિસ્તેજ લાગે. એ આગંતુક છે. આખું ખગ્રાસ, આખું ગ્રહણ થઈ ગયું તો સૂર્ય દેખાય પણ નહીં. તમે કહો સ્વામી સૂર્યનો પ્રકાશ તો આવવો જ જોઈએ, ત્યાં સૂર્યનો પ્રકાશ તો છે નહીં. એ કેવી સ્થિતિ છે? એ આગંતુક સ્થિતિ છે. આગંતુક અર્થાત નૈમિત્ય. કોઈ નિમિત્તને કારણે, કશીક બીજી વસ્તુને કારણે એવું છે. એ કારણ દૂર થઈ જાય તો એ નૈમિત્તિક દૂર થઈ જાય. એટલે પેલા રાહુને કારણે સૂર્યનો પ્રકાશ ન હોય એવું જણાય છે. એ રાહુ ચાલી જાય હવે પાછો સૂર્ય
પોતાના મૂળ સ્વરૂપમાં પ્રકાશે. એટલે આગંતુક એક વસ્તુ છે, સ્વાભાવિક બીજી વસ્તુ છે. જળસ્ય તોયસ્ય શૈત્યમ, આ શીતળતા એ જળનો સ્વભાવ છે. તો બને કે આપણને જળ ગરમ લાગે તો એ ગરમી કેવી છે? આગંતુક છે, અગ્નિના સંપર્કને કારણે છે. એ અગ્નિનો સંપર્ક જતો રહે તો ગરમી પણ જતો રહે. નિમિત્ત અપાય નૈમિત્તિક અપાય હે, કારણ જતું રહે તો કાર્ય જતું રહે. તો ગમે તે કરે તો આપણે જળની ઠંડી દૂર ના કરી શકો. ગમે તે કરો, ધ્યાન કરો, ચાલો જળ ઠંડુ છે, એનો સ્વભાવ બદલી નાખો. ધારો કે કોઈ દિવસ થાય નહીં, ગમે તેનું ધ્યાન કરીને ગમે તે કરીએ તો પણ સમારંભ ગમે તે કરે તો પણ સ્વભાવ ના બદલાય. આગંતુક વસ્તુ બદલાય પણ સ્વભાવ ના બદલાય. બદલાતો સ્વભાવ કહેવાય જ નહીં. તેથી એને સ્વભાવ કહેવાય. દરેક સંજોગ, જ્યાં પણ પાણી હોય તો ઠંડુ જ હોય. અમદાવાદમાં તો પાણી પ્રાણ ઠંડુ જ હોય, અહીંયા તો ઠંડુ, ગમે તે ઠંડુ જ હોય. આમ ઠંડક એ જળનો સ્વભાવ છે. આપણને સ્વચ્છતા જળનો સ્વભાવ છે. એમાં મલિનતા જાણે તો આગંતુક છે, ગરમી પણ આગંતુક છે, રંગ પણ આગંતુક છે, ભેગા સ્વાદ પણ આગંતુક છે. જળનું કોઈ એવું મધુરતા છે, એવો કોઈ વિશેષ સ્વાદ નથી, એનો કોઈ રંગ નથી. રંગ દેખાય, સ્વાદ દેખાય, બધું કેવું છે? આગંતુક છે. સમજવું સ્વાભાવિક શું અને આગંતુક શું. આગંતુક ને આગંતુક જાણીએ તો પછી આપણને પેલો ભ્રમ ના થાય. અગ્નિ યથા ઉષ્ણતા, ઉષ્ણતા એ અગ્નિનો સ્વભાવ છે. એટલે કે કોઈ કારણ વગર અગ્નિ ઉષ્ણ છે. અગ્નિએ ઉષ્ણ કે ગરમ હોવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. અને અગ્નિ ગમે તેટલો ગરમ થાય તો એ કોદારો ફરિયાદ ના કરે, એ ફૂંકો ના મારે. અગ્નિ ગમે થાય તો એ ફૂંકો ના મારે, આમ ના કરે, અગ્નિ ના કરે. કેમ ના કરે? કારણ કે એનો સ્વભાવ છે. એટલે પાણી ફૂંકો મારે ખરું, પાણીને ગરમ કહી દઈએ તો ફૂંફાડા મારે, ફૂંકો શું મારે? પરંતુ અગ્નિ ના મારે. કારણ કે એક વસ્તુ છે, દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં કેવી હોય? સ્વસ્થ હોય, શાંત હોય, કોઈ સંઘર્ષ મુક્ત હોય. પાણી ગરમ હોય ત્યારે સંઘર્ષ કરે, અને કેમ ગરમીને દૂર કરવી? ઠંડુ થયું એટલે બધો સંઘર્ષ દૂર થઈ ગયો, બધો સંસાર દૂર થઈ ગયો. ત્યાંથી સંસાર. ટૂંકમાં કોઈ વસ્તુ કોઈ કૃત્રિમ અવસ્થામાં હોય ત્યાં જ સંઘર્ષ હોય, ત્યાં જ દુઃખ હોય, ત્યાં સંસાર હોય. એ જ વસ્તુ જયારે પોતાની સ્વાભાવિક અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે બધા સંઘર્ષમાંથી મુક્ત થઈ જાય. એની સહજ અવસ્થા જે હોવા માટે કોઈ પ્રયત્ન ના હોય, સહજ અવસ્થા, સ્વાભાવિક અવસ્થા. તો શીતળતા એ જળનો સ્વભાવ છે, ગરમી એ અગ્નિનો સ્વભાવ છે. શીતળ હોવા માટે જળને કોઈ મુશ્કેલી નથી, ગરમ હોવા માટે અગ્નિને મુશ્કેલી નથી, પ્રકાશ મળવા માટે સૂર્યને મુશ્કેલી નથી. એટલે આપણે ભલે કહીએ કે અગ્નિ બળે છે, તો એવું નથી કે અગ્નિ બળવાની ક્રિયા કરે છે, સ્વભાવ જ છે એનો. સૂર્ય પ્રકાશે છે, પ્રકાશ મળે સૂર્ય પ્રયત્ન ના કરવો પડે. તો જેને મળે તો પ્રયત્ન નથી, જે નિષ્કારણ છે, જે સહજ છે, એને આપણે સ્વભાવ કહીએ. એટલે સ્વભાવ કોને કહેવાય એ બતાવ્યો. તો પછી આત્માનો શું સ્વભાવ છે? સચ્ચિદાનંદ નિત્ય નિર્મલતા આત્મન સ્વભાવ. આત્માનો સ્વભાવ કયો? સચ્ચિત આનંદ નિત્ય નિર્મલતા. કાકા શૈત્યમ ઉષ્ણતા તેમ નિર્મલતા. સત કોને કહેવાય? કાલત્રે અબાધ્યમાન સ્વરૂપમ સત. સ્થિરકાલેપી તિષ્ઠતિ ઇતિ સત. બરોબર છે? તત્વબોધ કોણ નથી વાંચી લાગતું? ત્રિકાલેપી તિષ્ઠતિ ઇતિ સત. એ ત્રણેય કાળમાં રહે એનું નામ સત. સત એટલે કાળ અબાધ્યમ, કાળમાં કે સમયમાં જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન ના આવે એનું નામ સત. બાકી ભલભલી વસ્તુનું પરિવર્તન આવે. કાલો જગત ભક્ષક. આ કાળ તો સમગ્ર જગતનું ભક્ષણ કરી રહ્યો, એવું કશું જ નથી. ભલી વસ્તુ હોય એ પહાડના પહાડો પણ ધીમે ધીમે બધાને સપાટ કરી નાખશે કાળ. આ વૃક્ષોને ઉખાડીને બધાને ક્ષીણ કરી નાખશે. કાલો જગત ભક્ષક. તો બધી વસ્તુ કાળની મર્યાદામાં છે. જે કાળની મર્યાદા પર હોય ને સત કહેવાય.
તો એટલે કહ્યું ને કાલ કાલાય નમઃ, ભગવાન શિવજીનું એક નામ છે. સાંજે આપણે અર્ચના કરીએ કે સવારે ત્યારે આ એક નામ છે કાલ કાલાય નમઃ. ગંગાધરાય નમઃ શું છે? પછી શું કહે છે એને નેત્રત્રાય નમઃ, કાલકાલાય નમઃ વગેરે. તો લલાટાક્ષાય નમઃ છે. લલાટાક્ષાય નમઃ, કાલકાલાય નમઃ. આ તો કાલ નહીં આપે છે, કાળ નો કા છે, કાળનો પણ કાળ છે, કાળને ખાઈ જનાર છે. યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ છે ઉભય ભવત ઓદન મૃત્યુ યસ્ય ઉપસેચનમ. તો આ બ્રાહ્મણ ક્ષત્રિયનું બનેલું આ સમગ્ર જગત છે જેના માટે ભાત છે, ભાત. અને ભાત ખાવા માટે ચટણી અથાણું જોઈએ. તો કા છે અથાણું છે, એટલે ભાતમાં અથાણું ભેગું કરે ખીચડીમાં. સ્વામી શુદ્ધાનંદ મહારાજ કહે કે પેલા આંધ્રપ્રદેશમાં થાળીમાં આટલો ભાગ લેવાનો, ભરપૂર ઘી રેડવાનું, પહેલા એમાં ભરપૂર અથાણું. આંધ્રનું અથાણું એટલે આમ વાળ ઉભા થઈ જાય, જરાક જીભ પર મૂકો તો ભાત લાલ ચોળ કરે. મારે ખવાય ગયો પછી હું ભરપૂર ઘી નાખવાનું પાછું. પછી આમ નમ ને જેમ તેમ નહીં ખાવાનું. પછી એના દડા બનાવવાના, પહેલા એને પછી મસાળવાના, મસાલા દડા બનાવવાના. મોટા મોટું કામ બહાર થાય. પછી જે ઝડપથી પૂરું થઈ જાય ખબર પણ ના પડે. તો ભાત ખાઓ તો જોડે જોડે પછી ઘી ખવાઈ જ જાય, અથાણું ખવાઈ જાય. અથાણાને ખાવાનો વિશેષ પ્રયત્ન ના કરવો પડે. અથાણું એટલે ભાત સાથે અથાણું આવી જાય, એને ઉપસેચન કહેવાય. તેવી રીતે ભગવાન જયારે ભગવાન શિવજી કાલ કાલ છે, ભગવાન શિવજી પ્રલય સમયે સમગ્ર જગતનું ભક્ષણ કરે. આ જગત કેવું છે? ભાત જેવું છે, બહુ ભાવે એમને. શિવજીને ભાત જ ચલાવે લોકો. એનું પછી એવું અથાણું થવું જોઈએ, કેવું કાળ રૂપી અથાણું. જે કોળીઓ કરી જાય એમાં કાળનો પણ કોળીઓ થઈ જાય. તો કાળ ન હોય ત્યારે પણ એ હોય. એનો ભાવ એ છે કાળનો કોળીઓ કરી ગયા એટલે શું? કાળ ખવાઈ ગયો તો પણ એ તો છે જ. કાળ બધાનો કોળીઓ કરી જાય અને કાળનો કોળીઓ કરી જાય. ત્રિકાલે બી તિષ્ઠતિ, આમ તેથી ત્રણેય કાળમાં જે છે. કશું કાળ નહોતો ત્યારે પણ જે છે, કાળ છે ત્યારે પણ છે, કાળ નહીં હોય ત્યારે પણ છે. એને કહેવાય સત. આત્મા કેવો છે? સત સ્વરૂપ. આત્મા એટલે કોની વાત છે ખબર છે? કોની વાત છે? આપણે પોતાની વાત થઈ રહી છે. હા, આત્મા એટલે ક્યાંક ઉપર પાછો ક્યાં એ સત હશે એવું ના માનો. કલ્પના કરી કે સત, એ કલ્પના કરવાની જરૂર નથી. આપણી હુંની વાત થઈ રહી છે. ચિત્ત સર્વાસુ વ્યવસ્થાસુ ઇતર પ્રકાશનાપેક્ષમ તત્ર તત્રસ્થ વિષય પ્રકાશકમ જ્ઞાનમ. ચિત્ત એટલે ચૈતન્ય, જ્ઞાન. સર્વાસુ વ્યવસ્થાસુ, દરેક આત્મા ચિત્ત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. સદા એના જ્ઞાન સ્વરૂપ પ્રકાશમાન છે. સૂર્ય પ્રકાશમાન છે. દિવસ હોય કે રાત હોય, આપણે માટે રાત છે, પણ સૂર્ય તો પ્રકાશ જ છે. એવી આપણી રાત હોય તો આત્મા પ્રકાશ જ છે. આપણે ભલે ઊંઘી ગયા હોઈએ છતાં પણ સ્વયં પ્રકાશમાન. ચિત્ત એટલે જે સ્વયં પ્રકાશમાન છે, જ્ઞાન સ્વરૂપ છે. ઇતર પ્રકાશ અનપેક્ષમ, જગતની બધી વસ્તુઓ પ્રકાશ છે કારણ કે આત્મા પ્રકાશ છે. આત્મા પ્રકાશ છે કારણ કે આત્મા પ્રકાશમાન છે. ઇતર પ્રકાશ અનપેક્ષમ, જેવી રીતે ઘડો વગેરે છે એ તો આ પ્રકાશના આભારી છે. આ બલ્બ છે સ્વયં પ્રકાશ છે. કેવી રીતે? આત્મા સ્વયં પ્રકાશ છે. એટલું નહીં, તત્ર તત્રસ્થ વિષય પ્રકાશકમ, પોતાને પ્રકાશ માટે કોઈની આવશ્યકતા એ સર્વને પ્રકાશિત કરે છે. સ્વપ્રકાશ કોને કહેવાય? અન્યને પ્રકાશિત કરે છે. અને સ્વયં પ્રકાશવા માટે કોઈની અપેક્ષા નથી. જેમ સૂર્ય સ્વયં પ્રકાશમાન છે અને જગતને પ્રકાશિત કરે તે રીતે આ જ્ઞાન સ્વરૂપ આત્મા સ્વયં પ્રકાશમાન. પ્રકાશ એટલે પેલો પ્રકાશ ના સમજા, જ્ઞાનનો પ્રકાશ. જ્ઞાનનો પ્રકાશ જુદા પ્રકારનો પ્રકાશ છે. તો આપણા મનમાં જયારે વિચારો ચાલતા હોય છે, આપણે વિચાર સભાન હોઈએ કે ચાલો આ
સારો વિચાર જન્મ્યો, ઈચ્છા જન્મી, ક્રોધ જન્મ્યો, લાગણી જન્મી, આવા મનમાં જયારે આવી વિચારો જન્મે ત્યારે આપણને સભાન હોય છે. એ વિચારનું જ્ઞાન ક્યાં થાય? વિચાર જયારે પ્રકાશિત થયો ત્યારે. એ વિચારને કોણ પ્રકાશિત કરે છે? આ પ્રકાશ ને. કેવો પ્રકાશ? જ્ઞાનનો પ્રકાશ, ચૈતન્યનો પ્રકાશ. એ જ જ્ઞાનનો કે ચૈતન્યનો પ્રકાશ પછી જે પહેલા વિચારને પ્રકાશિત કરે, એ વિચાર દ્વારા ઇન્દ્રિયને પ્રકાશિત કરે, એ દ્વારા જગતના વિશ્વને પ્રકાશિત કરે. જાનામીતિ તમેવ ભાંતમ અનુભાતિ એતત સમસ્તમ જગત. આત્મા સ્વયં પ્રકાશ છે, એના પ્રકાશથી સમગ્ર જગત પ્રકાશમાન છે. આત્મા સ્વયં સિદ્ધ છે, એ હોવાને કારણે સર્વ છે. આત્મા સ્વયં પ્રકાશ છે, એ પ્રકાશને કારણે સર્વ પ્રકાશિત છે. સચ્ચિત આનંદ સર્વ દુઃખ નિવૃત્તિપૂર્વકમ અનુભૂયમાનમ સુખમ. આનંદ સ્વરૂપ છે આત્મા. કેવો આનંદ છે? નિર્ભય આનંદ. સર્વ દુઃખ નિવૃત્તિપૂર્વકમ, સર્વ દુઃખની નિવૃત્તિ થાય એ પ્રકારનો આનંદ. એટલે આનંદ સ્વરૂપ, અનંત આનંદ સ્વરૂપ, નિર્ભેળ આનંદ સ્વરૂપ. આ સચ્ચિત આનંદ શબ્દો વાપર્યા પણ જુદા જુદા નથી. જે સત છે એ જ ચિત્ત છે, ચિત્ત છે એ જ આનંદ છે. નિત્યમ સર્વ વિકાર શૂન્યમ. આત્મા નિત્ય છે. તો નિત્ય એટલે અવિનાશી, એટલે મૃત્યુથી રહિત, એટલે જન્મથી પણ રહિત, એટલે બધા વિકારોથી રહિત, નિર્વિકાર. નિત્યમ નિરંતરમ પરિપૂર્ણ. નિત્યમાંથી નિરંતર પણ થાય, કોઈ અંતર નથી, ક્યાંય છિદ્ર નથી, જે પરિપૂર્ણ છે. નિર્મલમ શુદ્ધમ ત્રિગુણ તત્કાર્ય નિર્મુક્તમ ઇતિહાવત. આત્મા નિર્મળ છે, કોઈ મલિનતા નથી. રાગદ્વેષની મલિનતા નથી, કે સત્વરજસ્તમસ એવી ગુણની મલિનતા નથી, કે જ્ઞાનની મલિનતાથી રહેતું. સચ્ચિદાનંદ નિત્ય નિર્મલતા આત્મન. નિત્ય નિર્મલતા આવો આત્માનો સ્વભાવ છે. સ્વભાવ સ્વાભાવિકમ સ્વરૂપમ. એટલે આપણે કોણ છીએ? સચ્ચિદ આનંદ નિત્ય નિર્મલ. હવા માટે આપણે કોઈ પ્રયત્નની જરૂર છે? હવા માટે પ્રયત્નની જરૂર નથી. બેસવા માટે પ્રયત્નની જરૂર હશે. પગ આમ કર્યો, તેમ કર્યો, પેલો કર્યો, થાકી ખબર જાય. તો હવા માટે જરૂર છે? હું છું. હવા માટે કોઈ પ્રયત્ન નથી લેતો. ભાસવા માટે કોઈ પ્રયત્ન જોયો નહીં. તું છું કેવી રીતે ખબર પડી? તું છે કે નહીં છું? કોણે તને કહ્યું? કોણે કહ્યું તું છે? ભાઈ કોણ પૂછ્યું તો? કોણે કહ્યું તું છે? કોણે કહ્યું? આટલું ગભરાવાનું છે. કોણે કહ્યું તું છે? હું કહું છું. હું કહું છું કે હું છું. તું કેવી રીતે કહે છે? હું છું કહે છે કેવી રીતે? છું એટલે કહું છું. તો જવાબ આપ્યો. છું એટલે કહું છું. કેમ? કોણ કહે તું છે? હું કહું છું. કેવી રીતે કહે? છું એટલે કહીએ છીએ. આમ હું છું એ ક્યારે કહી શકું? હું જાણું છું કે હું છું. કેવી રીતે? હું જાણું છું. જાણવો પણ મારો સ્વભાવ છે, હોવો પણ મારો સ્વભાવ છે. તો એને સ્વભાવ કહેવાય. સ્વાભાવિકમ સ્વરૂપ ઇત્યર્થ. સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ વગેરે એ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે એટલે હોવું, ભાસવું, આનંદ, પ્રસન્નતા, પૂર્ણતા. આનંદ પૂર્ણતા, નિર્વિકારતા, નિર્મળતા અમારું સ્વરૂપ છે. નિર્મળ છું, નિર્વિકાર છું, પૂર્ણ છું, ભાસું છું. તો એમાં શું મજા આવે? છું એમાં શું મજા આવે? છું બહુ મોટી વસ્તુ છે. પણ તમારા સિવાય બીજું કોઈ કહી ના શકે કે છું. આ રૂમાલ ના કહી શકે કે છું. કોઈ જળ વસ્તુ કહી શકે કે છું. એ બધું ક્યારે હોય? હું હોઉં ત્યારે બીજી બધી વસ્તુ હોય. વૃત્તિસ્તુ અહમ વૃત્તિમાં આશ્રિતા. આ ઇદમ વૃત્તિ ક્યારે સંભવી શકે? અહમ વૃત્તિ હોય ત્યારે. અહમ તેથી આ દુનિયામાં સ્વામી દયાનંદ મહારાજ કે
कि आ दुनिया ની અંદર પેલું કહ્યું नहीं हम भी कुछ कम नहीं तो न्यूऑर्गेनिक बराबर પણ એટલે કે બરોબર નહીં એટલે કે nobody is like me દુનિયામાં મારા સમાન કોઈ નથી કેમ એક હું જ હું છું બાકી બધા તું જ છે હું કોણ તો મારામાં જ છે હું જ એક દ્રષ્ટા છું બાકી બધા દૃશ્ય છે મારા સમાન કોઈ નથી સ્વામી તમે એવું કહો છો પણ મારા સમાને કોઈ નથી પેલો કે મારા સમાને કોઈ નથી બધા કે જાય દરેક મારા સમાન કોઈ નથી એટલે શું સમજવાનું હા આ કે મારા સમાન કોઈ નથી આ કે મારા સમાન કોઈ નથી આ કે એનો તો આને આ જુદા નથી એક જ થયો ને આ બધા એક જ બોલી રહ્યો છે આ બધામાંથી મારા સમાન કોઈ નથી એકમાત્ર હું જ હું છું વિષય છું સબ્જેક્ટ છું દ્રષ્ટા છું સાક્ષી છું ચેતન છું બાકી બધા મારે કારણે છે બીજું કોઈ વસ્તુ આ શરીર છું ક્યારે કહી શકે શરીરમાં છું કહેવાની તાકાત ક્યારે હું જાગું ત્યારે હું એને છું પણ પ્રદાન કરું ત્યારે બાકી કઈ બોલી ના શકે આ મન પણ ક્યારે બોલી શકે હું એને ચેતનતા પ્રદાન કરું ત્યારે એટલે એમનાનું કે છું કોઈ સામાન્ય વસ્તુ નથી આપણે એનો હિસાબ નથી છું એમાં શું સ્વામી છે શું મજા આવે શું મોટી વસ્તુ છે ભાષું છું શું મોટી વસ્તુ છે પછી એ તો જો કે આત્મબોધમાં આગળ ઘણું કહેશે અત્યારે આપણે પૂરું કરવાની જરૂર નથી પણ છતાં આ એક બહુ મહત્વની વસ્તુ છે હોવું ભાસવું છું ભાસું છું અને એ છુની કોઈ મર્યાદા જ નથી ભાસવાની કોઈ મર્યાદા નથી બધી વસ્તુઓ મારા જ્ઞાનમાં જ છે ને બધા સભાન છું એટલે મારું જ્ઞાન કે ભાસવા પણ ક્યાં સુધી પ્રવર્તમાન છે સૂર્ય ભાસતો હોય સમગ્ર પ્રકાશિત કરે તો સૂર્યનો પ્રકાશ એમ સરળ પ્રકાશમાં દ્રષ્ટાંત તેવી રીતે મારી ચેતનતા બધે પ્રવર્તમાન બધી જ વસ્તુનું સભાન છું દૂરમાં દૂર મોટી ગેલેક્સીઓ એ પણ બધી મારી સભાનતામાં છે ને આઈ એમ કોન્શિયસ ઓફ ધેમ ઓલ દરેક એરિયો સભાન છું મારી સભાનતા ચેતનતા જ્ઞાન કોન્શિયસનેસ ક્યાં સુધી પ્રસરે છે સ્વામી પેલા સુરત સુધી અરે પણ સુરત તો મારી સભાનતાની અંદર આવી ગયો ને એની પાર તો એ પાર પણ સભાનતાની અંદર આવી ગયો જે વસ્તુનો વિચાર કરો ગમે તે દૂરની વસ્તુનો વિચાર કરો દેશમાં કે કાળમાં ભૂતકાળમાં ભવિષ્યમાં સ્થળમાં ગમે તેનો વિચાર કરો વિચાર ક્યારે કરી શકે જયારે મારી ચેતનતામાં સભાનતા હોય ત્યારે આ ચેતનતા બધાને આવરેલા છે સર્વત્ર વ્યાપ્ત છે બધુંની અંદર છે એની કોઈ મર્યાદા નથી મર્યાદાનો વિચાર કરો મર્યાદા ચેતનતામાં આવી જાય કોઈ મર્યાદાનો વિચાર કરીને એટલે આપો મર્યાદા ચેતનતામાં મર્યાદા પણ ચેતનતામાં જ આવી છે ને જે સ્વયં અમર્યાદિત છે એટલે ભાસું છું કેવું છે અમર્યાદિત છે આ છું પણ અમર્યાદિત છે ભાસું છું પણ અમર્યાદિત છે અનંત છે કોઈ દેશનો વિચાર કરવો એ પણ ચેતનતામાં જ છે કામનો વિચાર કરવો એ પણ ચેતનતામાં છે કશાને વસ્તુનો વિચાર કરવો ચેતનતામાં છે આમ દેશ કાળ વસ્તુ કોઈ પ્રકારની મર્યાદા નથી બધી મર્યાદા પર અનંત એટલે આનંદ આનંદ ક્યારે હોય જેટલા પ્રમાણ અનંતતા હોય એટલા પ્રમાણ આનંદ હોય જેટલા પ્રમાણમાં હું મર્યાદાથી મુક્ત એટલા પ્રમાણ આનંદ હોય જયારે પણ મને સુખ જન્મે છે ત્યારે ક્ષણભર આપણે આપણી મર્યાદા મુક્ત થઈ જઈએ છીએ એ વસ્તુની ક્ષમતા પર આધાર રાખે છે કે મને કેટલા અંશે મર્યાદા મુક્ત કરી દે સ્વામી હંમેશા કહ્યા કે જો આ માણસ બિચારાને ઘરમાં કેટલી સમસ્યાઓ છે એમની વાત હોય એની સાસુ ઘરમાં રહે છે એટલે મોટી સમસ્યા સવારથી માંડીને સમસ્યા હિન્દુસ્તાનમાં આ તો વિદેશમાં હોય સાસુ હંમેશા ઘરમાં કારણ કે માં હંમેશા દીકરી સાથે દુનિયા વિદેશમાં માં જો કોઈ સાથે રહે તો વાત છે પરંતુ રહે તો દીકરી સાથે તો દીકરા સાથે ના દીકરાની હોમ સાથે ઉંદર ને બિલાડીનો સંબંધ હોય એટલે કોઈ ધારો ઉભા રહે પણ ના બને આમ બને જ નહીં પાછા બને કદાચ તો દીકરી સાથે બને એટલે માં રહે તો દીકરી સાથે રહે
એનો અર્થ કે પેલો જમાઈ છે એ બિચારો જમાઈ થઈ ગયો, એટલે એને સાસુનો પનારો પડ્યો જ હંમેશા. એટલે પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પેલા કાર્ટૂનો બધા સાસુ ના જ આવ્યા કરે, એટલે એક મોટી એના માથા પર એક મોટો બોજ તો સવારથી રાત સુધી. પછી સાહેબ, એમાં સાહેબમાં પણ સાહેબ પણ જો મળી ગઈ ત્યાં આવે તો એવું છે પાછું એ બીજો બોજ પાસે. ઉપર સાહેબ પણ નીચે પણ જો કોઈ કામ કરનારી મળી ગઈ. સેન્ડવિચ બરોબર એક ક્ષણ હતા મળે. એટલે આમ જ્યાં જુઓ તો વિચાર, જ્યાં નજર કરે ત્યાં સમસ્યા. દીકરાને વિચાર કરતો સમસ્યા, પણ ભણતો નથી. દીકરા વિચારતા આમ ફૂલ ફટાકથી નામ કરાયા. એટલે એને એટલી બધી માથાભાઈનો બોજ છે. આપણે કોઈ દિવસ માણસને ક્ષણનું સુખ ના આપણે કલ્પના કરીએ, પણ એવું નથી. ક્યારેક ક્યારેક એ માણસ હસી લે, હવે કે કહેવામાં આવે. એટલે આ બધી સમસ્યાઓ અકબંધ હોવા છતાં પણ માણસ હસી શકે છે. એ શું બતાવે છે કે કોઈ સમસ્યા આત્મામાં નથી. જો સમસ્યા આત્માને વળગેલી હોત તો કોઈ દિવસ સમસ્યા મુક્ત હોત જ નહીં. પણ ક્યાં એવી ક્ષણ આવે છે જયારે માણસ બધી સમસ્યાથી ક્ષણભર મુક્ત, પાછું આમ જો ફોટો જોઈને પાછું આવી ગયો છે. એવી ક્ષણ આવી જાય જયારે માણસ મુક્ત બની જાય. મુક્ત મને હાસ્ય કરે, બહુ જાજુ બને નહીં, મુક્ત મને ક્યારેક મન મુક્ત થઈ જાય. શાને મુક્ત થાય? આ બધી ગ્રંથિઓથી મુક્ત. તારા કર્તૃત્વ ભોક્તૃત્વ કશું નથી, ક્ષણભર નથી. એવું છે કે આના પ્રશ્ન ઉકલી ગયા. સ્વામી મહારાજ કે હજી નોકરી તો બાકી, ગઈકાલે જ પાણી મળી ગયું ને, બરાબર પાછો પ્રશ્ન. એટલે આ બધું જ છે. એની નોકરી મળી નથી, સાસુ પણ ત્યાં છે, બધું એનું એ જ છે. અને છતાં પણ એ માણસ મુક્ત મને હસી શકે છે. એ શું બતાવે છે કે મુક્તિ એનો સ્વભાવ છે. આ બધું આગંતુક છે, બધી સમસ્યાઓ આગંતુક છે. મુક્તિ એનો સ્વભાવ છે. ભલે વર્ષના 364 દિવસ અને 13 કલાક અને 59 મિનિટ અને 59 સેકન્ડ આ બધું એના માથે બસો. એક જ સેકન્ડ આખે વર્ષમાં એ જે મુક્ત હોય એનો સ્વભાવ છે. સૂર્ય હંમેશા વાદળની પાસે છવાયેલો જ હોય. આપણે સૂર્ય છે જ નહીં, પણ ક્ષણભર પણ વાદળમાંથી જો સ્પષ્ટતા આવી જાય, જરાક એની ઝાંખી થઈ જાય, એનો સ્વભાવ છે. સ્વભાવ માટે એવું નથી કે આખો દાડો ઝાંખી થવી જોઈએ. એક ક્ષણભર પણ ઝાંખી થઈ જાય એ બતાવે છે કે છે. તેમ ક્ષણભર આપણને ઝાંખી આપણી થઈ જાય છે. આવો જયારે આપણે મુક્ત થઈ જઈએ છીએ ક્યારે કોઈ કારણસર, એ પેલી વસ્તુનો પ્રભાવ છે આપણા પર કે આપણને ક્ષણભર આ બધાથી મુક્ત કરી દે. એટલે જ આપણે સિનેમા લેવા જઈએ. એટલે આ બધો પ્રયત્ન કે કોઈક મને છોડાવો છે. આપણે એક જ માંગણી છે, મને છોડાવો, છૂટો કરો. ખરેખર શિબિરમાં આવવાનો પણ હેતુ એ જ છે. એક જ માંગણી માણસ કરેલી છે, મને છોડાવો. કોઈક એમાં સફળ થાય. દરેક વસ્તુ પ્રયત્ન કરે છે અને થોડે ઘણા અંશે કરે પણ છે. શિરોમાં તો થોડે ઘણા અંશે થાય, કરતા પણ કોઈક એવું મળી જાય, કંઈક એવું થઈ જાય કે આપણે સમગ્ર રીતે છૂટી જાય. એવી ક્ષણો આવી જાય છે. એટલે કે બ્લિસ અંગ્રેજીમાં કહેવાય કે બસ એકદમ આપણે આનંદ મગ્ન થઈ ગયા, બધું જ ભૂલી ગયા. સમાધિ, જે સમાધિ એક ક્ષણ માટે સમાધિ લાગી ગઈ, એવું ભૂલી ગયા. દેહ બધાનું ભાન ભૂલી જાય. એવું થતું હોય છે. એ આપણો સ્વભાવ છે. યાદ કરવું, જયારે મનો દુઃખ થાય ત્યારે એ યાદ કરવું કે તે દિવસે કેવું થયું. એ મારો સ્વભાવ નથી ખરેખર. અત્યારે ભલે ચડેલું મળવું હોય, ઉતરેલું હોય, ગમે તે હોય, એ મારો સ્વભાવ નથી. પેલો સ્વભાવ છે. એટલે નિત્ય એટલે કહ્યું ને સચ્ચિત આનંદ સર્વ પ્રકારની મર્યાદા મુક્ત સુખ સ્વરૂપે સરસ અનંત આત્યંતિક દુઃખ નિવૃત્તિ. એટલે બધા જ દુઃખની નિવૃત્તિ થવાની સંભાવના તો છે જ. અને ક્યારેક એવી ક્ષણો આવી જતી હોય છે બધા દુઃખમાંથી નિવૃત્ત થઈ જાય એવી ક્ષણ આવે છે. એ જ બધા આત્મા સર્વ દુઃખથી મુક્ત છે. આત્યંતિક દુઃખ નિવૃત્તિ છે. દુઃખ નિવૃત્ત થયું કે તરત સુખ પ્રગટ થયું જ
એટલે બે જુદી વસ્તુ પણ નથી. દુઃખની નિવૃત્તિ અને સુખની અભિવ્યક્તિ એક જ વસ્તુ છે. એટલે સચ્ચિદાનંદ નિત્ય નિર્મળતા આત્મન સ્વભાવ, આત્માનો સ્વભાવ આ પ્રકારનો છે. આત્મા, હવે હું આત્માને જાણું છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એ જ્ઞાન કયા પ્રકારનું પાછું? ત્યારે હું જ્ઞાતા છું. આત્માને જાણો ત્યારે હું જ્ઞાતા છું. નनु આત્મા નિર્વિકારી છે. તર્હિ અહમિદમ જાનામિતિ વ્યવહાર કથમ સિદ્ધે? હવે ચાલો, કર્તૃત્વનો વિકાર રહેલો, ભોક્તૃત્વનો વિકાર રહ્યો છે. છેલ્લું આપ કહો છો આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો પછી હું જ્ઞાતા છું. જ્ઞાતા છું એટલે જાણનાર છું. પણ હું એમ આપ કહો છો કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, માટે આત્મા જ્ઞાતા છે એવું ના કહેવાય. હું જાણનાર છું. તો જ્ઞાન મારું સ્વરૂપ એટલે શું? જાણવું એ મારું સ્વરૂપ જરા કહ્યું. એનો છે કે હું જાણનાર છું કે જ્ઞાતા છું. પણ એવું કહીએ તો એમાં વિકાર તો રહેલો જ છે. આ જાણનાર કે જ્ઞાતા છે એમાં પણ ફેરફાર પરિવર્તન થયા કરે. જેમ જાણનો વિષય બદલાય તેમ પેલો જાણનારે બદલાયા કરે. તેથી ઘડો મારી સામે તો હું ઘડાનો જાણનાર હોઉં, ઘટક જ્ઞાતા. વસ્ત્ર હોય તો પટક જ્ઞાતા. એવી રીતે આ જ્ઞાતાનું સ્વરૂપ બદલાયા જ કરતું હોય છે. જ્ઞાનનો વિષય બદલાયા કરે તેમ જ્ઞાતા પણ બદલાયા કરે. તો આપ તો કશું હું જ્ઞાતા જ્ઞાન સ્વરૂપ છું, જાણવું મારો સ્વભાવ છે, પણ જ્ઞાતા પણ વિકારી છે. તો આપણે કહ્યું કે સચ્ચિદાનંદ નિત્ય નિર્મલતા. નિત્યનો અર્થ કર્યો નિર્વિકાર. તો નિર્વિકાર કેવી રીતે કહેવાય? એટલે કહે છે કે અહમિદમ જાનામિતિ વ્યવહાર કથમ સિદ્ધેત? જો આત્મા નિર્વિકાર હોય, પ્રશ્ન એ થયો. બીજી રીતે કહીએ તો આપના કહેવા પ્રમાણે આત્મા એટલે હું નિર્વિકાર હોઉં, કોઈ પ્રકારનો વિકાર ન હોય, તો પછી હું જાણું છું એ પ્રકારનો વ્યવહાર બને નહીં. હું કરું છું તો ના જ બને, ભોગવું છું પણ ના બને, તો પછી હું જાણું છું એ વ્યવહાર પણ ના બને. હું જાણું છું જયારે કહું ત્યારે એ જાણનાર પણ કેવો છે? વિકારી છે, પરિવર્તનશીલ છે. તો વ્યવહાર કથમ સિદ્ધિ? જાનામિ શબ્દ પ્રયોગ. હું જાણું છું એ પ્રકારનો પ્રયોગ કેવી રીતે સિદ્ધ થઈ શકે? એ જ કહ્યું વિકારો એમ આત્મા જાનવી પ્રત્યે કહમિત અપેક્ષામાં આત્મન. તો 25મા શ્લોકમાં કહે છે આત્મન સચ્ચિદંશશ્ચ બુદ્ધેર્વૃત્તિરિતિ દ્વયમ સંયોજ્ય ચ વિવેકેન જાનામીતિ પ્રવર્તતે. તો સચ્ચિદાનંદ નિત્ય નિર્મળતા આત્મન. આત્મા સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ નિત્ય નિર્મળ સ્વરૂપ છે. તો કહ્યું આત્માને સચ્ચિત અંશ છે. આત્માના સત અને ચિત્ત અંશ જે છે. આત્મન પૂર્વોક્ત પ્રત્યેગાત્મન પૂર્વોક્ત લક્ષણસ્ય સચ્ચિત અંશ है. આત્માનો સદ અંશ અને ચિદ અંશ. તો આ બુદ્ધિ જે છે ને આત્માના સત અને ચિત્ત અંશ સાથે જોડાય છે. એટલે આનંદ અંશ સાથે જોડાતી હોત તો કામ પતી ગયું હોત, પણ બુદ્ધિ આત્માના સત અને ચિત્ત અંશ સાથે જોડાય છે. આત્માના સચ્ચિદ અંશ છે. આત્માનો સત અને ચિત્ત અંશ અને બુદ્ધે વૃત્તિ. આ બે વસ્તુનો સંયોગ થયો. ભાઈ પાછો અભ્યાસ થયો. બુદ્ધે વૃત્તિ દ્વયમ સંયોજ્ય છે. બે આત્મા છે અને બુદ્ધિ. તો આત્માનો કયો અંશ? આખા આત્મા સાથે થતું નથી. આત્માના કયા અંશ સાથે? સત અને ચિત્ત અંશ સાથે, છું અને ભાસુ એ અંશ સાથે. અને બુદ્ધિની વૃત્તિઓ. બુદ્ધિ એટલે કે મન. મન એટલે વિચારો. વિચાર દરેક વિચાર છે આપણે કહીએ મનની અવસ્થા. દરેક વૃત્તિ કે વિચાર શું છે? મનની અવસ્થા. અલંકાર છે સુવર્ણની અવસ્થા છે, કે તરંગ હોય એ જળની અવસ્થા છે. તેમાં વિચાર કે વૃત્તિ શું છે? મનની અવસ્થા છે.
બુદ્ધિ વૃત્તિ, આ બુદ્ધિની વૃત્તિ છે કે અંતઃકરણની અવસ્થા છે, સંયોજ્ય આ બેને જોઈ લેવામાં આવે છે. આપ કહો છો કે સચિત અંશ, આ વળી આત્માનો સત અને ચિત્ત અંશ. અંશ શબ્દ નોંધવા જેવો છે. આત્મા તો આપ કહો છો નિરવય છે, નિરંશ છે, એનો અંશ કયો? એટલે અંશ નો થતો પ્રતિબિંબ. આત્મા બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે. આ બે જોડાઈ ના શકે, પણ જોડાણ સમજાવવા માટે આ એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું. જેવી રીતે આકાશ અને ઘડો જોડાઈ શકે જ નહીં, કારણ કે બંનેની સત્તા જુદા પ્રકારની છે. તેમ આત્મા જે ચૈતન્ય છે એ અને બુદ્ધિમાં કોઈ જોડાણ શક્ય જ નથી. બે સમાન સત્તા ધરાવનારા હોય ત્યાં જોડાણ શક્ય છે. આત્મા તો સૂક્ષ્માથી સૂક્ષ્મ છે, પારમાર્થિક સત્તા ધરાવનાર છે. બુદ્ધિ તો સ્થૂળ છે, વ્યવહારિક સત્તા ધરાવનારી છે. માટે આત્મા અને બુદ્ધિનું ખરેખર જોડાણ ના હોય. જેમ રજ્જુ ને સર્પનું જોડાણ હોય, રજ્જુ સર્પનું જોડાણ હોય, એ દ્રષ્ટાંત આવે જ છે પાછી. એટલે એ પછી બધું જ કહી દઈએ તો એ પછી કહેવાનું, પણ રજ્જુ ને સર્પનું જોડાણ હોય છતાં રજ્જુનો એક અંશ. એમ કે આ સાપ છે, એમાં આ છે એ કોના ભાગે છે ખબર? એ કોનું છે? એ રજ્જુનું છે. આ છે પણ આ સાપમાં, સાપ જે છે ને એ કોનું હવાપણું ઉછીનું લે છે? ક્યાંથી આવે છે? સાપનું હવાપણું ક્યાંથી આવે છે? રજ્જુમાં. આપણે એમ કહીએ કે આ સર્પ છે, ત્યારે આ છે એ રજ્જુનું છે, કે આ છે રજ્જુનો અંશ એમ કહેવાય. રજ્જુનો છે એવો અંશ અને સાપનું સાપણું, આ બે જોડાઈને આ સાપ છે એવું નવી વસ્તુ ઉભી થઈ. આ સાપ છે એમ કહીએ ત્યારે એમાં બે અંશ રહેલા છે, આ અને છે. આ એટલે કે પૂર્વવર્તિત્વ, મારી સામે હોવું, અને છે એટલે કે હોવું. આ અને છે એ બંને અંશ કોના છે? રજ્જુના છે. એ જો ના જોડાય તો પછી આ સાપ બની ના શકે. એટલે જ કહ્યું કે આપણને ગાઢ અંધકારમાં રજ્જુ દેખાતું જ ના હોય તો આ છે એનું જ્ઞાન ના હોય તો ત્યાં સાપનો ભ્રમ ના હોઈ શકે. અને આ દોરડું છે, રજ્જુના બધા જ અંશ ખબર હોય તો પણ અભ્યાસ ના બને. રજ્જુનો સામાન્ય અંશ ખબર છે અને વિશેષ અંશ ખબર નથી. એટલે આ દોરડું છે, દોરડું અંશ નહીં, પણ આ છે એટલો અંશ દોરડાનો પેલા સાપ સાથે જોડાય છે, એનામાંથી આ સાપનો ખ્યાલ ઉભો થયો. આ સાપ છે એ પ્રકારનો ખ્યાલ ઉભો થયો. સમજ્યું? આ સાપ છે એની અંદર પણ દોરડું રહેલું છે. દોરડાનો આપણું અને છે પણ એ દોરડાના અંશ રહેલા છે, ત્યારે જ આ પ્રકારનો અધ્યાસ શક્ય છે. તે રીતે હું જાણું છું એમ જયારે કહીએ ત્યારે આ હું અને છું એ કોનામાં? એ આત્માના સ્વભાવ છે. સત સ્વભાવ છે ને આત્મા, એટલે છું પણ આત્માનું છે અને હું પણ આત્મામાં છે. આત્મા એટલે જ હું જાણું છું એમ જયારે કહી ત્યારે આ હું છું એ અંશ કોનો છે? આત્માનો છે. અને જાણવું, હું ઘડાને જાણું છું એમ જયારે કહીએ ત્યારે ઘડાને જાણવું ક્યારે? એ ઘડાના આકારની વૃત્તિ જન્મ ત્યારે. તો ઘડાના આકારની વૃત્તિ જન્મ ત્યારે હું ઘડાને જાણું છું. એમાં એ ઘડો એટલે ઘટાકાર વૃત્તિ એ કોનો ધર્મ છે? બુદ્ધિનો ધર્મ કે મન અંતઃકરણ ધર્મ. અને હું છું એ કોનો ધર્મ છે? આત્માનો ધર્મ. એટલું જ નહીં, પેલી વૃત્તિને પ્રકાશિત પણ કરું છું. એટલે પ્રકાશિત કરવું અને હોવું, સત અને ચિત્ત જે આત્માનો અંશ છે તે અને બુદ્ધિની વૃત્તિ બે જોડાય ત્યારે હું ઘડાને જાણું છું. ઘટમહમ જાનામી, હું ઘડાને જાણું. હું જાણું છું એમ નથી કહેતો, પણ અમે શું કહીએ? હું વૃક્ષને જાણું છું. એટલે કે હું વૃક્ષથી સભાન છું, ઘડાથી સભાન છું, વસ્તુથી સભાન છું, એવું કહીએ ને આપણે. તો સભાનતા કોનો ધર્મ છે? આત્માનો. આ છું કોનો ધર્મ છે? આત્માનો. વૃક્ષ વગેરે કોનો ધર્મ છે? બુદ્ધિનો. વૃક્ષ ક્યાં બુદ્ધિનો ધર્મ છે? હું વૃક્ષથી સભાન છું આપણે કહીએ ત્યારે સભાનતા આત્માનો ધર્મ છે, છું આત્માનો ધર્મ છે,
વૃક્ષ કોનો ધર્મ છે? બુદ્ધિનો ધર્મ છે. નાના સ્વામી, વૃક્ષ તો પેલું ક્યાં રહ્યો, બુદ્ધિનો ધર્મ ક્યાં છે? તો એ વૃક્ષ ત્યાં જે છે એ બુદ્ધિમાં આવે ત્યારે જ મારા જ્ઞાનનો વિષય બને. ત્યાં રહેલું વૃક્ષ જયારે મનમાં આવે ત્યારે તું કે મારી બુદ્ધિ ઇન્દ્રિય દ્વારા વૃક્ષ સુધી પહોંચે, વૃક્ષનો સંપર્ક કરે, વૃક્ષનો આકાર ધારણ કરે લે, એમ કરીને વૃક્ષના આકારની વૃત્તિ જન્મે ત્યારે જ મને વૃક્ષનું જ્ઞાન થાય. એટલે આપણે ઝાડ નથી જોતા, આપણે શું જોઈએ છે? એ આકારની વૃત્તિ જ જોઈએ છે. આપણે એમ કે દુનિયા પર ખરેખર આપણે આપણા માત્ર મનની વૃત્તિને જોઈએ છે. હું વૃક્ષથી સભાન છું, આપણો આવો અનુભવ છે ને. અનુભવ ક્યારે બને એ સમજાવે છે અત્યારે. આત્મના સચ્ચિદંશશ્ચ બુદ્ધેઃ વૃત્તિ ઇતિ દ્વયમ. તો હું સભાન છું એ આત્માનો અંશ છે. અને આ વૃક્ષ કહો, ઘડો કહો, ઘટ પટ મઠ જે કઈ વિષય હોય એ બુદ્ધિની વૃત્તિ છે. સંયોજ્ય આના સંયોગ કરીને જાનામિતિ પ્રવર્તતે. હું વૃક્ષને જાણું છું, હું વૃક્ષથી સભાન છું. આ પ્રકારનો વ્યવહાર કયા પ્રકારનો વ્યવહાર થયો? અવિવેકેન સંયોજ્ય અસંગસ્ય સંયોજ્ય બેનો સંયોગ કર્યો. એટલે અસંગ આત્માનો કશા સંયોગ ના થાય એટલે કહેવામાં આવે કે આત્મા બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય. સૂર્યનો જળ સાથે સંયોગ થઈ ના શકે. પાણી તો અહીંયા છે ને સૂર્ય ત્યાં છે. તો સૂર્યનો પાણી સાથે સંયોગ કેવો થાય? સૂર્ય પાણીમાં કે જળમાં પ્રતિબિંબિત થાય. ત્યાર પછી પ્રતિબિંબની ને જળની એક સમાન સત્તા થાય તો બેનો સંયોગ થઈ શકે. સૂર્યનો સાક્ષાત સંયોગ જળ સાથે ન થાય, પણ પ્રતિબિંબ દ્વારા સૂર્યનો જળ સાથે સંયોગ થયો. તેમ આત્માનો પણ મન સાથે સાક્ષાત સંયોગ ન થાય. આત્મા પોતાની પ્રાતિભાષિક સત્તામાં છે, આ પારમાર્થિક સત્તામાં છે. આ જળ છે એ વ્યાવહારિક સત્તામાં છે. અને એ પારમાર્થિક સત્તા વ્યાવહારિક પણ પ્રાપ્ત કરે ત્યારે સંયોગ થાય. એટલે આપણે જો આત્માનું પ્રતિબિંબ પડે છે શેમાં? બુદ્ધિમાં. તો પ્રતિબિંબની સત્તા અને બુદ્ધિની સત્તા એક સમાન છે, માટે બેનો સંયોગ થઈ શકે. એટલે અંશ કહેવામાં, અંશ એટલે કે પ્રતિબિંબ. ટૂંકમાં આ આત્માનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે, પણ એમાં માત્ર સત અને ચિત્ત બે અંશનું પ્રતિબિંબ પડે છે. આનંદ અંશનું પ્રતિબિંબ પડતું નથી સામાન્ય રીતે. બુદ્ધિ સાત્વિક હોય તો આનંદ અંશનું પ્રતિબિંબ પડે. બુદ્ધિ સાત્વિક હોય કે ના હોય, ગમે તેવી બુદ્ધિ હોય, ગમે તેવું મન હોય, મલિન હોય તો પણ આ સત ને ચિત્ત પ્રતિબિંબ પડે છે. હવનું ભાષું તો હોય. સંયોજ્ય જ અવિવેકેન જાનામિતિ પ્રવર્તતે. એટલે હું જાણું છું, હું સભાન છું. આ પ્રકારનો વ્યવહાર થાય છે. જીવ આ પ્રકારનો વ્યવહાર કરે છે. એટલે કહે છે અહીંયા અસંગસ્ય આત્મના કેનાપી સંયોગ નાસ્તિ. આત્મા અસંગ છે માટે કશા સંયોગ હોય ના શકે. છતાં પણ અજ્ઞાન વશાદ નિર્ણય સંભાવ્ય, અજ્ઞાનને કારણે અધ્યાસને કારણે આ બંને જાણે. અને વેદાંતમાં આધ્યાસિક સંબંધ, કોઈ વાસ્તવિક સંબંધ નહીં, અધ્યાસને કારણે સંબંધ. જેવી રીતે મારા ચહેરાનો અરીસા સાથે કોઈ વાસ્તવિક સંબંધ નથી. હું અરીસા ઉભો હોતો, અરીસા સામે મારા ચહેરાનો કોઈ વાસ્તવિક સંબંધ નથી. પરંતુ મારો ચહેરો અરીસામાં પ્રતિબિંબિત થાય ત્યારે પ્રતિબિંબનો અને અરીસાનો સંબંધ છે. એટલે મારો ચહેરો ધારો કે વાંકું ચોખ્ખો દેખાય એ શેને કારણે? પેલા અરીસાની વક્રતાને કારણે. તેથી આ મારા ચહેરાનો અરીસાનો સંબંધ કેવો છે? અધ્યાસનો સંબંધ છે. વાસ્તવિક સંબંધ નહીં, પરંતુ અધ્યાસનો અધ્યારોપનો સંબંધ છે. હવે ન જાણતા હોઈએ તો મુશ્કેલી પડે. આપણે ન જાણીએ, ગઈકાલે કહ્યું તે પ્રમાણે હું ધારો કે અરીસામાં જોઉં મારા ચહેરાને અને વાંકો ચહેરો જોઈને મને થાય કે મને પેરાલિસિસ થઈ ગયો. એટલે વિવેક ના થાય કે વક્રતા તો અરીસાની છે. વિવેક ના હોય, અરીસાની વક્રતાનો મારા ચહેરા પર અધ્યારોપ થાય તો હું મને પેરાલિસિસ શું થાય, શું કહેવાય, બેલ્સ પાલ્સી થઈ ગઈ, હું થઈ ગયો. આમ કઈક થઈ જાય, આંખો ચૂકો થઈ જાય હોય અરીસા. એટલે સારું છે. એટલે રેલવેના અરીસા એક કરાર પર પડી હોય
ઊંઘમાં આંખો ચોદાડો ખબર ના પડે, મારા ચહેરા પર તિરાડ પડી ગઈ, એવું થઈ જાય. એ કેવો સંબંધ છે? અધ્યાસથી જન્મેલો સંબંધ. અથવા અરીસાની જે વક્રતા કે જે દોષ છે એનો મારા ચહેરા પર અધ્યારોપ થાય, એમ કરીને હું નિર્ણય કરું કે મારો ચહેરો આવો છે. આ વ્યવહાર કઈ પ્રવર્તમાન થયો? તમારો ચહેરો બરોબર છે, તમે એવું કેમ માનો છો કે મને પેરાલિસિસ પાલ્સી થઈ? આધ્યાત્મિક સંબંધ નથી. એટલે કારણ કે વક્રતા ક્યાં છે? ચહેરા. એટલે મેં આવું કર્યું, પેલા વક્ર અરીસા સાથે મારા ચહેરાનો સંયોગ કર્યો. કેવો સંયોગ કર્યો? આધ્યાત્મિક અધ્યારોપમાં સંયોગ કર્યો. અને પછી આ પ્રકારનો નિર્ણય પણ આવ્યો કે મારા ચહેરાને કશું થઈ ગયું. એ પ્રશ્ન સ્વામી, તમારો ચહેરો બરોબર છે તોય પણ હવે તમારો મનમાં ખ્યાલ ક્યાંની જન્મે? તો એ રીતે કે ચહેરાનો એક અંશ અને અરીસાનો બીજો અંશ, આ બંનેનો મિથ્યા સંયોગ કરીને આ પ્રકારનો મિથ્યા ખ્યાલ જન્મ્યો કે મારા ચહેરાને કંઈક થયું, ડાઘો લાગી ગયો. સવારમાં આપણે જઈને જોઈએ એટલે પછી આપણે ધોધો કરી જતું જ નથી. ગમે તેટલું ધોયા ક્યાંથી જાય કે ડાઘો અરીસા પર છે, મને કે મારા ચહેરા પર ડાઘો પડે એટલે ધોધો મારે આવું થાય. આ કયો આધ્યાત્મિક સંબંધ? અરીસાનો અને ચહેરાનો મિથ્યા કે અધ્યારોપિત સંબંધને કારણે આપણા મનમાં આવો ખોટો ખ્યાલ જન્મે કે મારા ચહેરા પર ડાઘો પડ્યો. તેવી રીતે જાણવા પણ બુદ્ધિમાં છે, પણ આત્મા અને બુદ્ધિનો આવો આધ્યાત્મિક સંબંધ થયો. અંતેથી આપણો ખ્યાલ જન્મે છે કે હું જાણું છું, હું સભાન છું. પ્રત્યેગાત્મની કિંચિત વિકારો નાસ્તિ ભાવ. એનો અર્થ એ થયો કે કોઈ પ્રકાર જાણવાપણાનો વિકાર પણ આત્મામાં નથી. ભલે આપણા આત્માને દ્રષ્ટા કહીએ, જ્ઞાતા કહીએ, સાક્ષી કહીએ, આખો દાડો કહીએ હું સાક્ષી છું, દ્રષ્ટા છું, જ્ઞાતા છું, એવું ભલે કહીએ. તું કેમ કહો છો સ્વામી? તો પછી કંઈક તો કહેવું જ પડે ને. અને એવું કહેવાનો બીજો પણ એક કારણ છે કે જેથી હું જયારે મારી જ્ઞાતા કહું ત્યારે જે જ્ઞાનના વિષય હું નથી એટલું નક્કી થઈ ગયું. જ્ઞાતા હંમેશા જ્ઞેયથી જુદો હોય, દ્રષ્ટા દૃશ્યથી જુદો હોય. એટલે જયારે દ્રષ્ટા કહીએ ત્યારે દૃશ્યની બાદ કાઢી જ નાખીએ એટલું થયું છે. એ કરવા માટે આપણે આ દ્રષ્ટા, જ્ઞાતા, સાક્ષી વગેરે શબ્દોનો પ્રયોગ કરીએ. બીજે પણ ખરો કે દ્રષ્ટા કે જ્ઞાતા કે સાક્ષી ચેતન હોય ક્યારે જડ ના હોય. એટલે ચેતન છું અને આ દૃશ્ય નથી એ પણ નક્કી થઈ ગયું. એ રીતે આ દ્રષ્ટા, જ્ઞાતા, સાક્ષી આત્માનું વર્ણન નથી કરતા, છતાં પણ આત્માના સ્વરૂપને ઘણા નજીક ખરા. ઘડા કરતા તો આ ઘટક જ્ઞાતા નજીક ખરો છે, ઘડા કરતા તો આ દ્રષ્ટા જે છે એ નજીક છે. પણ છતાં દ્રષ્ટા, જ્ઞાતા એ કે સાક્ષી એ આત્માનું સ્વરૂપ નથી. કારણ કે સાક્ષીમાં વિકાર આવે, જ્ઞાતામાં વિકાર આવે, દ્રષ્ટામાં વિકાર આવે. એટલે કહું કે એ વિકાર કેમ છે? બુદ્ધિને એક અંશ સાથે આપણી જાતને જોડીને આ ખ્યાલ જન્મે છે હું દ્રષ્ટા છું, જ્ઞાતા છું કે સાક્ષી છું. અને એ વ્યવહાર એવો વિકાર પણ આત્મા નથી. આ પ્રત્યેગાત્માને કિંચિત વિકારો નાસ્તિ. પ્રત્યેગાત્મામાં કોઈ પ્રકારનો વિકાર નથી. એતેન વૃત્તિ આત્મ પ્રવેશ અભાવે સતી વિષય જ્ઞાન અદર્શનાત. આપણે શું કહ્યું કે આપણે વૃક્ષને જોતા નથી. શું જોઈએ છે? વૃક્ષની વૃત્તિને જોઈએ છે. એ ક્યારે જોઈએ? વૃત્તિ જયારે આત્મા વડે પ્રકાશિત થાય ત્યારે. એટલે સ્વયં આપણી બુદ્ધિ કે પેલા વૃક્ષને પ્રકાશિત ના કરી શકે, પણ બુદ્ધિની અંદર ચૈતન્યનું પ્રતિબિંબ પડે ત્યારે એ પેલા વૃત્તિને પ્રકાશિત કરે. વૃત્તિ આત્મ પ્રવેશ અભાવ સતી વિષય જ્ઞાન અદર્શનાત. આ વૃત્તિમાં આત્માનો પ્રવેશ ના થાય, પ્રતિબિંબ ના થાય તો જ્ઞાન ના થાય. જડત્વમ. વૃત્તિ કેવી છે? જડ છે. મન કેવું છે? જડ છે. ચેતન ભાષે છે આત્માના પ્રતિબિંબને કારણે. તો આત્મા કેવો છે? સ્વયં પ્રકાશમાનત્વાદ આત્મના તદ વિલક્ષણમ. બુદ્ધિ પ્રકાશ્ય છે, આત્મા પ્રકાશક છે. બંને એક જડ છે,
એ ચેતન છે, મારા આત્મા બુદ્ધિ કરતા તદ્દન વિલક્ષણ છે. વિલક્ષણ એટલે કોઈ જાતની સમાનતા નથી, છતાં પણ અજ્ઞાનને કારણે બેને ભેગા કરી દેવામાં આવે, એને કારણે ખ્યાલ જન્મ્યો હું જ્ઞાતા છું. ઉક્તમેવાર્થમ વિસ્પષ્ટમ ઉપપાદયતિ. આજે કહ્યું ને એને જ આગળ સ્પષ્ટ કરે છે. 26મા શ્લોકમાં કહે છે, આત્મનો વિક્રિયા નાસ્તિ બુદ્ધેર્બોધો ન જાત્વતે જીવ સર્વમલમ જ્ઞાત્વા જ્ઞાતા દ્રષ્ટેતિ મુહ્યતે. કે કરતા દ્રષ્ટિથી મુહ્યતે એવું પણ છે. આમાં શું છે? આમાં જ્ઞાતા દ્રષ્ટિથી મુહ્યતે, ક્યાંક કરતા દ્રષ્ટિથી મુહ્યતે એવું પણ છે, પણ જ્ઞાતા દ્રષ્ટા સારું છે. જ્ઞાતા દ્રષ્ટિથી કરતા દ્રષ્ટિથી મુહ્યતે પણ ચાલે, કારણ કે બુદ્ધિમાં કર્તૃત્વ પણ છે અને જ્ઞાતૃત્વ પણ છે. એટલા માટે આત્મન વિક્રિયા નાસ્તિ. આત્મા સ્વભાવાદેવ વિકાર શૂન્ય. આત્મા સ્વભાવથી વિકાર શૂન્ય છે. આત્મા સચ્ચિદાન લક્ષણ છે, જાતો અપી કદાચિત ભી વિક્રિયા નાસ્તિ વિકારો ન ભવતી. આત્મા ક્યારેય વિકાર ન થાય. જગતમાં એક જ નિર્વિકાર છે, બાકી બધું વિકારી છે. નિર્વિકાર સ્વરૂપ આત્મા. ટૂંકમાં આત્મા કેવો છે? નિર્વિકાર. હું નિર્વિકાર છું. બુદ્ધે બોધો ન જાત્વપી. ત્યારે બુદ્ધે અંતઃકરણ છે જાતો અપી કદાચિત અપી બોધ નાસ્તિ. ત્યારે બુદ્ધિમાં ભલે આપણને બુદ્ધિ કહીએ, બુદ્ધિમાં ક્યારે પણ જ્ઞાન કે ચેતનતા નથી. આત્મામાં ક્યારે વિકાર નથી અને બુદ્ધિમાં ક્યારે પણ ચેતનતા નથી. બુદ્ધિ કેવી છે? જળ છે. આટલી સરસ છે તો પણ જળ તો ખરી છે. આખો બુદ્ધિને જળ જળ કહીને તમે આવું કેમ કરશો? પણ એવું નહીં. જળ કહીને આપણે કે એનો તિરસ્કાર નથી કરતા, એનો ખાલી સ્વભાવનું વર્ણન જ કરીએ, તિરસ્કાર નથી કરતા. જે છે એ જ કહીએ છીએ. એનો અર્થ એ છે કે બુદ્ધિ જળ છે બસ, એટલે એનો તિરસ્કાર નથી, એનો સ્વભાવનું વર્ણન છે. એમ કે જગત મિથ્યા છે, એનો તિરસ્કાર નથી. જગત જેવું છે એવું જ આપણે કહીએ છીએ. એટલે આ બધા પારિભાષિક શબ્દો છે. ભલે આપણે આપણી ભાષામાં શબ્દો જે રીતે વાપરતા હોઈએ, જળ શું કે આવું શું વગેરે, એ અર્થમાં જળ નથી કહેવામાં આવતો. જળ એટલે જે સ્વયં પ્રકાશ નથી, જે પરપ્રકાશ છે. એક જ સ્વયં પ્રકાશ છે આત્મા, બાકી બધી વસ્તુઓ પરપ્રકાશ છે. સ્વામી દયાનંદજી મહારાજ કહે કે ભાઈ દુનિયામાં કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વસ્તુને પોતે છે એવું જણાવવા માટે ચેતનના પ્રકાશની જરૂર પડે છે. આ ઘડો જાતે જાહેર ના કહે છે કે હું છું. એ ઘડો જયારે ચેતનને પ્રકાશિત થાય ત્યારે, મારા ચક્ષુ દ્વારા ચૈતન્ય ઘડાને પ્રકાશિત કરે ત્યારે જ ઘડો છું એમ પોતાની જાતને જણાવવા સમર્થ બને. કોઈ પણ પદાર્થ, ભલે ભલી વસ્તુ હોય ને, ભલે મોટો હિમાલય હોય, તોય પણ જ્યાં સુધી મારી ઇન્દ્રિયનો એ વિષય સાથે સંયોગ ના થાય, ચક્ષુ ઇન્દ્રિયનો હિમાલય સાથે ગંગાજી કોઈની સાથે સંયોગ ન થાય ત્યાં સુધી એ હિમાલય છે કે ગંગા છે એવું થઈને એવું આપણે જાણી ના શકીએ. અથવા તો ગંગા કે હિમાલય પોતાના હવાપણું જાહેર ના કરી શકે, પ્રગટ ના કરી શકે. ક્યારે પ્રગટ કરી શકે? આપણી ઇન્દ્રિય દ્વારા પ્રકાશિત થાય ત્યારે. તો ઇન્દ્રિયને કોણ પ્રકાશિત કરે છે? મન. મનને કોણ પ્રકાશિત? આત્મા. એટલે આત્મા પહેલા મનને પ્રકાશિત કરે, ઇન્દ્રિયને પ્રકાશિત કરે, એ દ્વારા વિષય પ્રકાશિત થાય. તેનો વાત છે કે જગતનો કોઈ પણ વિષય હોય એમાં આપણું શરીર પણ આવી જાય, આપણી ઇન્દ્રિયો પણ આવી જાય, આપણી બુદ્ધિ પણ આવી જાય. આમાંની કોઈ વસ્તુ સ્વયં હું છું એવું જાહેર ના કરે, એવું વ્યક્ત પ્રગટ ના કરી શકે. એ ત્યારે થાય જયારે તે વસ્તુને પ્રકાશિત કરવામાં આવે છે. એ રીતે જળ કહેવામાં. જળ પરપ્રકાશમ, અન્યના પ્રકાશથી પ્રકાશમાં. સૂર્યને જળ કહે એ લોકો તો. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ ન તદ ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક. સૂર્ય ચંદ્ર અગ્નિ પણ પોતાના પ્રકાશથી પ્રકાશમાન નથી. ચૈતન્યના એટલે કહો ને યદાદિત્ય કદમ તેજ
જગત ભાસયતે અખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાનનો. એટલે સૂર્ય ચંદ્ર અગ્નિનું જે તેજ છે ભગવાન કે મારું તેજ છે, અર્થાત મારા ચૈતન્ય તેજને કારણે એ પ્રકાશમાન, એ બધાને જડ જ કહેવાય. તો માત્ર બહારના એટલે આ દેહની બહારના જગતના વિષયો જળ છે, એટલે દેહ પણ જળ જ છે. કઈ દેહ એક પંચમહાભૂતનો બનેલો છે, તો સૂક્ષ્મ શરીર પણ જળ છે, કારણ કે એ પણ પંચમહાભૂતનું સર્જન છે. ભલે એ અપંચીકૃત ભૂતોત્થમ ભલે, છતાં પણ જળ તો ખરો. એ દ્રષ્ટિએ બુદ્ધિને જળ કહેવામાં આવે. આત્મ છે, બાકીની બધી વસ્તુ જળ છે. એ રીતે બુદ્ધિ જળ હોવાને કારણે ક્યારે પણ એમાં ચેતનતા નથી. બુદ્ધિ કશી વસ્તુને પ્રકાશિત ના કરી શકે. બુદ્ધિ પોતે પણ ભાસી ના શકે જે કશાને પ્રકાશિત ના કરે છે. એટલે બુદ્ધિ બોધો જાતવી ક્યારેય પણ આત્મા ક્યારેય પણ વિક્રિયા નથી, અને બુદ્ધિમાં ક્યારેય પણ બોધ કે ચેતનતા નથી, ક્યારેય નથી. ભાષે ત્યારે પણ નથી. આત્મા જાતું એટલે કદાચિત આપી, ક્યારેય નથી. એટલે આત્મા વિકાર ભાસતો હોય ત્યારે પણ વિકાર નથી, અને બુદ્ધિમાં ચેતનતા ભાસતી હોય ત્યારે પણ ચેતનતા નથી. જાતું એટલે કદાચિત, ન જાતું અભી ક્યારે પણ નહીં, ક્યારે પણ નહીં. એટલે બુદ્ધિમાં ભાષે ત્યારે પણ નહીં, બુદ્ધિમાં ચેતનતા જણાય ત્યારે પણ નથી. આત્મા વિકાર જણાય ત્યારે પણ આત્મા વિકાર નથી, બુદ્ધિમાં ચેતનતા જણાય ત્યારે પણ બુદ્ધિમાં ચેતનતા નથી. તો પછી શું? જીવ સર્વમ અલમ જ્ઞાત્વા કર્તા દ્રષ્ટેત મુહ્યતિ. તથા જીવ સર્વમ અંતઃકરણાદિકમ જ્ઞાત્વા અહમ ઇતિ બુદ્ધ્વા. જીવ શું કરે છે? આ બુદ્ધિમાં અહમ, બુદ્ધિને જો દૃશ્ય તરીકે જાણતો હોત તો આનો નથી, તો બુદ્ધિને અહમ તરીકે જાણે છે, હું તરીકે જાણે છે. બુદ્ધિમાં અહમ ભાવ કરે છે, બુદ્ધિમાં તાદાત્મ્ય કરે છે. બુદ્ધિ ખરેખર જળ છે, દૃશ્ય છે, અનાત્મા છે. પણ એ જળ કે દૃશ્ય કે અનાત્મા બુદ્ધિમાં આ જીવાત્મા અહમ ભાવ કરે છે, એને આત્માનું સ્થાન આપી દીધું. એટલે એનું સ્થાન તો છે, જે સ્થાન છે તે બુદ્ધિનું સ્થાન છે કરો, આત્માને સ્થાને બેસાડી દીધી. એમ કરીને જ્ઞાતા કરતે મુખ્યતિ, એમ કરીને બુદ્ધિમાં જ્ઞાતા પણ છે, બુદ્ધિમાં છે, કર્તૃત્વ બુદ્ધિમાં છે, એને પોતાને માને છે. જીવ સર્વમ અલમ, અલમ જ્ઞાત્વા એટલે કે અલમ અત્યર્થમ જ્ઞાત્વા. અલમ શબ્દનો અર્થ અત્યંત, એટલે કે આ અધ્યારો બધે કે આ તાદાત્મ્ય અત્યંત છે, એટલે ખબર પણ નથી. પણ એટલે એટલા ભેગા થઈ ગયા છે કે જીવને કોઈ દિવસ એવો સંશય પણ થતો નથી કે ભાઈ આ બુદ્ધિમાંથી જુદી હોય. અહમ ભાવ એટલો દ્રઢ છે. આમ જીવાત્મા બુદ્ધિમાં અને બુદ્ધિ દ્વારા બી ઘણી બધી વસ્તુઓમાં અહમ ભાવ અને મનોભાવ કરીને પોતાને જ્ઞાતા, દ્રષ્ટા, કરતા, ભોગતા માને છે. અજ્ઞાનવશાત જીવ દેહેન્દ્રિયાદિકમેવ આત્માनं મત્વા અહમ કરતા, અહમ ભોગતા, અહમ સુખી, અહમ દુઃખી. હું કરતા છું, હું ભોગતા છું, હું સુખી છું, હું દુઃખી છું. પછી પાછું વધ્યું અહમમાંથી અહમનો વિસ્તાર થયો. મમ ઇદમ ક્ષેત્રમ, મમ ઇદમ મિત્રમ, અમારું ખેતર છે. અહમનો પછી વિસ્તાર થયો, ત્યાં અટકે નથી જતો. અહમની છઠ્ઠી વખતે મમ, મારું ખેતર, મારું ઘર, મારો મિત્ર. ઇદમ મિત્રમ, ઇદમ અમિત્રમ. આ મિત્ર છે, આ મિત્ર નથી કે શત્રુ છે. ઇદમ કલત્રમ, આ પત્ની છે. ઇયમ માતા, આ માતા છે. અયમ પિતા, આ પિતા છે. મારી માતા છે, મારો પિતા છે. અહમમાંથી પછી આ મમકાર આવ્યો. આ પ્રકારે આ ભ્રમ ઉત્પન્ન થયો. મુખ્યતિ અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુખ્યંતિ જંતવ. તો આ મોહ એટલે કે વિક્ષેપ, આવરણ અને વિક્ષેપ, બે પ્રકારની અજ્ઞાનની બે અંશ છે. એક તો એટલે પહેલા જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, એટલે વિક્ષેપ જન્મ્યો. આ પ્રકારનો અહમ ભાવ અને મમ ભાવ જન્મ્યો, એને મોહ કહેવાય કે વિક્ષેપ કહેવાય. યથા ચિત્રપટ સાન્નિધ્ય માત્રેણ સ્ફટિકે રક્ત વર્ણત્વાદિકમ ભ્રમમ વિના નાસ્તિ. જેમ ખરેખર તો સ્ફટિક
નિરંગ છે, પારદર્શક છે, પણ કોઈ રંગીન વસ્ત્રને કારણે એ સ્ફટિકમાં પણ અનેક બધા રંગ દેખાતા હોય. ટૂંકમાં એ રંગીન વસ્ત્ર ના હોય તો સ્ફટિકમાં રંગ ના હોય. તથા અંતઃકરણ સાન્નિધ્ય માત્રેણ આત્મનિ નિર્મલે કર્તૃત્વાદિકમ બ્રહ્મિના તે રીતે આત્મ નિર્મળ છે, પણ આ કર્તૃત્વ ભોક્તૃત્વ ચિત્ર વિચિત્ર રંગ ધરાવનારી બુદ્ધિ નજીકમાં છે, માટે એ બધો આભાસ આત્મામાં થાય છે. ઇતિ એવમ તત્વ અવિજ્ઞાય આ વસ્તુ ન જાણવાને કારણે સદા જનમરણ પ્રવાહ કારણે શું કર્તૃત્વાદિકે શું જના મુખ્યતિ વિચારો ભ્રમણ કરે છે. ચારે મોહમાં ચારે બાજુ ભ્રમણ કરે છે. પોતાને કરતા ભોગતા માનીને કર્મ કરે, કર્મ ફળ ભોગવે, બીજું શરીર મેળવે, એમ કરીને વિચાર કરો આટલું હું કરતા છું, હું જ્ઞાતા છું, આટલું જ પૂરતું થઈ ગયું. બધા સંસારનો પ્રારંભ અહીંથી થયો. બુદ્ધિમાં અહમ ભાવ કરીને હું જ્ઞાતા છું, હું જાણનાર છું. હવે જાણવું એટલે પછી ભાઈ બુદ્ધિ કહે સારું છે ના ખરાબ છે, એ બધા અટકે નહીં. સારું છે મારે જોઈએ છે, ખરાબ છે દૂર કરો. તો કોઈ વસ્તુ એમને આવતી નથી, કર્મ કરવું પડે કોઈ મેળવવા માટે, એને દૂર કરવા માટે એથી વધારે કર્મ કરવું પડે, એટલે કયું કર્મ થાય. કર્મ કરો એટલે કર્મ ફળ ભોગવવું પડે, એટલે કર્મ ફળ. અને પાછું કર્મ ફળ ભોગવવા માટે નવું શરીર, પછી એમાં અધ્યાસ, એમાં કર્તૃત્વ, પછી એમાં જ્ઞાતૃત્વ, એમ કરી કરીને વિચારો આ જન્મ મૃત્યુના પ્રવાહ આટલી આ એક જ ભૂલને કારણે આટલું જ કર્યું એને. જીવમ સર્વમલમ જ્ઞાત્વા કરતા જ્ઞાતેત મુચ્યતે. આ બુદ્ધિમાં અહમ ભાવ ધરાવેને જીવમાં કર્તૃત્વ જ્ઞાતૃત્વનો આટલો જ ખ્યાલ જન્મ્યો. આ ત્યાંની સંસારનો પ્રારંભ છે કે હું જ્ઞાતા છું, હું જાણનાર છું, જાણું છું. અને પછી આ સારું છે, આ ખરાબ છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે. અનુકૂળ છે મારે જોઈએ, એટલે ઇષ્ટ અનિષ્ટ, ઈચ્છા દ્વેષ. ઈચ્છા દ્વેષ સમુચ્ચયેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની સમોહમ સર્ગે યાંતિ પરંતપ. આમ જન્મ્યા ત્યારથી આ પ્રકારના મોહ લઈને બધા જન્મ્યા છે. એટલે આ સંસાર સમજાયો કેવી રીતે જીવ બિચારો જન્મ મૃત્યુના પ્રવાહમાં સતત વહેતો જાય છે. આવો કષ્ટમીથી મુખ્યથી શબ્દ કહીને શંકરાચાર્ય મહારાજ કહે છે કેટલા દુઃખની વાત છે. આટલું ના કર્યું તો શું થઈ જવાનું, આટલું જ ના કર્યું. જેવા સરમ અલમ જ્ઞાત્વા, એમાં પછી એટલી દ્રઢતાથી એમાં અહમભાવ જીવનો, એમાં એટલો દ્રઢ ના હોત તો છૂટી જાત, પણ એટલા દ્રઢ અહમભાવ કરે છે. એમ કરીને આવી રીતે સંસાર ચક્રની અંદર એ ભ્રમણ કર્યા કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હર હર શંકર સાંબ સદા શિવ ઈશા મહેશા. Last time somebody asked this. Kar Sam Sada Shiva Har Har Shankar Samba Sada Shiva Isha Mahesha. Har Har Shankar Samba Sada
तांडव प्रिय हर चंद्र कलाधर तांडव प्रिय हर चंद्र कलाधर ईशा महेशा ईशा तांडव प्रिय हर चंद्र कलाधर ईशा महेशा ईशा अम्बासुतलंबोदर वंदित ईशा महेशा अम्बासुत अम्बासुतलंबोदर वंदित ईशा महेशा अम्बासुत अम्बासुत लंबोदर वंदित ईशा महेशा अम्बासुत लंबोदर वंदित ईशा तुंग हिमाचल श्रृंग निवासित ईशा परेशा तुंग हिमाचल ईशा परेशा तुंग हिमाचल श्रृंग निवासित ईशा परेशा तुंग हिमाचल श्रृंग निवासित ईशा हर हर शंकर सांब सदा शिव ईशा महेशा हर हर शंकर तांडव प्रिय हर चंद्र कलाधर ईशा महेशा तांडव प्रिय हर अम्बासुत लंबोदर वंदित ईशा महेशा अम्बासुत लंबोदर वंदित ईशा महेशा अम्बासुत लंबोदर वंदित तुंग हिमाचल श्रृंग निवासित ईशा परेशा तुंग हिमाचल ईशा हर हर शंकर सांब सदा शिव महेशा हर हर शंकर सांब सदा ईशा महेशा तांडव प्रिय घर चंद्र कलाधर ईशा महेशा तांडव प्रिय घर ईशा महेशा अम्बासुत लंबोदर वंदित ईशा महेशा अम्बासुत लंबोदर वंदित ईशा महेशा
तुंग हिमाचल संग निवासित ईशा सा तुंग हिमाचल ईशा परेशा हर हर शंकर सांब सदा ईशा महेशा तांडव प्रियगर चंद्र कलाधर ईशा महेशा अंबासुत लंबोदर वंदित ईशा महेशा अंबासुत लंबोदर वंदित ईशा महेशा तुंग हिमाचल शृंग निवासी ईशा हर हर शंकर सांब सदा शिव ईशा महेशा तांडव प्रिय घर चंद्र कलाधर ईशा अंबासुत लंबोदर वंदित ईशा महेशा अंबासुत लंबोदर वंदित ईशा महेशा कर शंकर सांब सदा शिव ईशा महेशा ईशा महेशा ईशा महेशा ईशा महेशा